દે મારો ફોન કેવાનો તારો હવે હું ફ્લેક્સ करे फोन में लीजिए बस दिखाड़ी दे आईफोन तेरा घर चला देंगे इसमें ए पापा मम्मा भी फोन में फोन लीजिए ओके हाल देखो देखो इसमें क्या है क्या है कृष्णा के कोलावड़ा देर क्रिस ले तो ओके તો આજે કોમેડી સાથે થોડીક ટ્રેજડી થઈ ગઈ છે થોડાક દિવસ નહીં આમ તો 2 દિવસ પહેલા સવારમાં સાહેબે મને હું સ્કૂલે જતી હતી ને ઉતાવળે એટલે મને એણે મોબાઈલમાં એક ફોટો બતાવ્યો એટલે મેં જોઈને હા સારો છે એમ કરીને હું હાલતી ગઈ હતી પછી સ્કૂલે પહોંચીને એટલે સાહેબે મને એક લિંક શેર કરી એટલે મેં વળી આમ જોઈ લીધી ખાલી લિંક ખોલીને જોઈ લીધી પછી હું ઘરે આવતી રહી અને વળી 3:45 વાગે મેં સાહેબને ફોન કર્યો ને એટલે મને એને એમ વાત કરી કે ઓલો ફોન કેવો લાગ્યો એટલે મેં કીધું કયો ફોન એ કે મેં સવાર તને બતાવ્યો હતી એટલે મેં કીધું હા સારો હતો તો મને કહી કે કાલ તો એ ફોન આવી જાય એટલે હું ઘડીક વિચારે ચડી કેમ એ કે મંગાવી લીધો એ કે એટલે થયું એવું કે એ ફોન છે એ આજે 30 તારીખે જવાનો હતો પણ એવી મને માહિતી મળી હતી કે કાલ આવી જશે પણ થયું એવું છે કે આજે અમારા ક્રિસનો બર્થડે છે અને ખરેખર ગિફ્ટ તો એને મળવી જોઈએ એની બદલે થયું એવું કે આજે 30 તારીખે મને મારો નવો ફોન છે એ આજે જ મળ્યો છે અને હવે અમારા ક્રિસભાઈ રિહાણા છે કે બર્થડે મારો છે ને ગિફ્ટ તને કેમ મળી એટલે હવે ધડ ઈ હાલે છે તારો આઈફોન મને દઈ દે અને મારો જીવ હાલતો નથી એમાં હું વાંધો તો થયું એવું છે કે થોડીક મારે જરૂર છે એટલે મેં ફરીથી મારે એક ફોન બીજો લેવો પડ્યો છે અને આઈફોન છે ઈ મને મારો બહુ જ વહાલો છે એટલે ઈ મારાથી છૂટે એમ નથી અને હવે આઈફોન વાપર્યા પછી મને બીજા કોઈ ફોન તો ગમતા નથી હવે આ નથિંગ પ્લસ મને તો નામે નથી આવડતું હે ફોન તો નથિંગ ફોન 2 મને કેવું નામે ન આવડતું હોય ફોનનું પણ હવે આ બેમાંથી કયો ફોન સારો નીકળે છે એ મારે જોવાનો રહ્યો પણ જીવ હાલતો નથી તમે મને કોમેન્ટ કરજો ને કે આ બેમાંથી કયો ફોન મારા માટે સારો હશે એમ આઈફોન સારો રહેશે કે આ સારો રહેશે જેણે વાપરો હોય એ મને જરાક જાણ કરજો પણ ઘરમાં ડખા થઈ ગયા છે એ વાત સાચી મા દીકરા વચ્ચે હવે ક્રિસ છે ને એણે ઘણા વર્ષો પેલા મારા પાસે ડીલ કરી હતી તું જયારે નવો ફોન લે ને ત્યારે તારો આ આઈફોન મને આપી દેજે મારો જીવ હાલતો નથી એને આ આપી દે કારણ કે મને મારો આઈફોન છે ને બહુ જ વાલો છે અને પાછો આ જ આઈફોન વાલો છે તો હવે મારે ધર્મ સંકટ થયું છે કે આજના દિવસે શું કરવું પણ જે હોય મેં તમને તે દિવસે કીધું હતું ને કે એનિવર્સરી હોય કે બર્થડે હોય ગિફ્ટ છે એ એના હકદાર તો લેડીઝ જ હોય છે એટલે આજે ક્રિષ્ના બર્થડે ઉપર મને ગિફ્ટ મળી ગઈ થેન્ક યુ સર